નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગણિતના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 12ના દાખલા નંબર 11 ગણ્યો હતો કે જેમાં એક ચોરસમાં ત્રણ લાઇનના 9 વર્તુળ દોરેલા હોય. હવે આપણે આજે તમારે ટેસ્ટ છે બરાબર, તો તૈયારી બધાએ કરીએ છીએ અને પૂરેપૂરી પ્રમાણિકતાથી ટેસ્ટ આપજો. હવે આપણે આજે 12મો દાખલો કોઈ ગયા છીએ. હવે જે 11મો દાખલો હતો એ લગભગ તમને આવડી ગયો છે, પૂછાય એવો છે. ખાસ ધ્યાન રાખજો કે ચોરસ છે એમાંથી 9 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું. મેન વસ્તુ શું યાદ રાખવાની છે કે ચોરસની લંબાઈ છે એ 3 વર્તુળના વ્યાસ જેટલો છે, બરાબર. એ વસ્તુ ખાસ ભૂલાય નહીં. ચાલો હવે દાખલા નંબર 12. હવે જે દાખલા નંબર 12 છે એમાં એક આકૃતિ આપેલી છે કે એમાં એવું કીધું છે કે એક ચતુર્થાંશ છે ઓ એ સી બી, આવી રીતના એક ચતુર્થાંશ છે ઓ એ સી બી, બરાબર. ઓ એ સી બી ચતુર્થાંશ છે જેનું કેન્દ્ર ઓ છે ને ત્રિજ્યા 3.5 સેમી છે. એટલે એની ત્રિજ્યા કેટલી છે? 3.5 સેમી. જો ઓડી 2 સેમી હોય એટલે અહીંથી એક બિંદુ છે ડી બિંદુ કે જે 2 સેમી દૂર છે, તો ચતુર્થાંશ OACDનું ક્ષેત્રફળ શોધો અને દર્શાવેલા રંગીન પ્રદેશનું. પહેલા ચતુર્થાંશ OACDનું ક્ષેત્રફળ ગણવાનું છે. તો ચતુર્થાંશ OACB ની ત્રિજ્યા R બરાબર 3.5 સેમી. તો ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ, ચતુર્થાંશનું ક્ષેત્રફળ શું આવે? વર્તુળનો ચોથો ભાગ, એટલે 1/4 પાઈ r સ્ક્વેર. 1/4 22/7 35/10 35/10 7 5 35 5 દુ 5 દુ 7 5 11 દુ 22, એટલે 11 7 77/8 સેમી સ્ક્વેર વચ્ચે. કેટલું વચ્ચે? 77/8 સેમી સ્ક્વેર. હવે આપણને રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે. તો રંગીન ભાગ આપણો આ છે. તો તમને જોતા ખબર પડી જતી છે કે રંગીન ભાગનું ક્ષેત્રફળ એટલે શું થશે? ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો OACB એ વર્તુળનું ચતુર્થાંશ છે, તેથી ખૂણો O કેટલાનો થશે? કાટખૂણો થશે. ખૂણો O કેટલાનો થશે? કાટખૂણો. તેથી ત્રિકોણ કયો? BOD કાટકોણ ત્રિકોણ થાય, બરોબર. કેવો ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ થાય. તો હવે ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી 2 બાજુ એટલે OB ગુણ્યા OD, એટલે 1/2 OB 3.5 છે ને આ 2 છે, 2 ગયા એટલે 3.5 સેમી સ્ક્વેર BOD નું ક્ષેત્રફળ. આ આપણો જવાબ, બરોબર. 3.5 સેમી સ્ક્વેર. અથવા જો અપૂર્ણાંકમાં રાખો, કારણ કે અહીંયા આપણે અપૂર્ણાંકમાં રાખેલું છે, તો અહીંયા 35/10 7 5 35 અને 5 દુ એટલે અહીં શું આવશે? 3.5, એટલે 7/2. બરોબર. ખાસ જોઈ લો, પછી તમને એકવાર સમજાવી દઉં. ચાલો તો આપણે ચતુર્થાંશની વાત કરી,
આકાર જોતા ખબર પડી જવી જોઈએ આ કેવો આકાર છે, તો ચતુર્થાંશ છે. તો ચતુર્થાંશ OACB નું ત્રિજ્યા r બરાબર 3.5 સેમી છે. ચતુર્થાંશની ત્રિજ્યા કેટલી આપી છે? 3.5 સેમી. પછી ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ, ચતુર્થાંશ OACB એટલે OACB અથવા OBCA 1/4 પાય r સ્ક્વેર એટલે 1/4 22/7 35/10 35/10 છેદ ઉડશે 7 પંચા 35 5 દુ 10 7 પંચા 35 5 દુ 10 2 11 દુ 22 એટલે 11 7 77/4 દુને 8 સેમી સ્ક્વેર. એટલે આ પહેલા ભાગનો જવાબ મળી ગયો. હવે બીજા ભાગનો જવાબ ગોતવા માટે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું પડશે, કારણ કે રંગીન ભાગનું ક્ષેત્રફળ એટલે શું થાય? ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણના ક્ષેત્રફળના 3 સૂત્ર છે. એક તો આપણે 1/2 પાયો ગુણ્યા વેધ, કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર 1/2 અને 1√3/4 બાજુનો વર્ગ. તો કેવો ત્રિકોણ છે પહેલા નક્કી કરવા માટે શું કરવું પડશે? ખૂણો. તો આકૃતિમાં જોતા ખબર પડી જતી છે આ ખૂણો કેવો છે? કાટખૂણો. એટલે આપણે સૌથી પહેલા લખ્યું કે OACB એ વર્તુળનો ચતુર્થાંશ છે. OACB જે ભાગ છે એ વર્તુળનો શું છે? ચતુર્થાંશ છે. ચતુર્થાંશ હોય એટલે એનો ખૂણો કેટલાનો હોય? 90નો. કારણ કે આખા વર્તુળ 360 નો હોય એટલે ચતુર્થાંશ 90નો થાય. તો ત્રિકોણ BOD કાટકોણ ત્રિકોણ થાય. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 કાટખૂણો બનાવતી બે બાજુ એટલે આ પાયોના વેધ એટલે 3.5 ને 2 એટલે 7/2 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવશે. હવે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. સિમ્પલ. હવે બીજું કાંઈ બાકી રહેતું નથી. જો આ પાઠમાં 2 થી 3 દાખલા જેવા છે કે જેમાં બહુ ગુણાકાર ને એવું બધું બહુ મોટું આવે છે, બાકી બધા દાખલા સરળ છે. તો ખાલી રંગીન ભાગ છે. હા, તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શું ગોતવાનું છે? રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? OACB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ. ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ BOD નું. બરોબર? ચતુર્થાંશ. ચતુર્થાંશનું કેટલું આવ્યું આપણે? 77/8. આનું 7/2. લસા લેતા આવડે ન આવડે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો. 77 દુ 154 માઇનસ 8 સત્તુ 56/8 દુને 16. તો 154 માઇનસ 56 એટલે 98/16 49 દુ 8 દુ એટલે 49/8 સેમી સ્ક્વેર. આ જવાબ આપણો શું આવશે? 49/8 સેમી સ્ક્વેર. છેલ્લે જવાબ લખવાનું પૂરવાનું નહીં. આમ આપેલ ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું હતું? 77/8 સેમી સ્ક્વેર અને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 49/8 સેમી સ્ક્વેર મળે છે. આ આપણો જવાબ. બરોબર? સિમ્પલ છે. ચતુર્થાંશ માઇનસ ત્રિકોણ, ચતુર્થાંશનું 77/8 માઇનસ 7/2. આનો લસા હકીકતમાં 8 જ થાય, પણ એ રીત તમને ન આવડે તમારે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો. 77 154 8 7 56. અથવા તમે આમે કરી શકો તમને આવડતું હોય તો, કે અહીંયા 77/8 આમ નંબરે આનો લસા 8 જ નીકળે. માઇનસ અહીંયા વધ્યા 7 ચોકુ 28, 4 વધે ને એટલે આવશે 49/8 સેમી સ્ક્વેર. બરાબર? જોઈ લો. પછી આપણે બીજો દાખલો ગણીએ. ચાલો, તો અહીંયા આપણે ચતુર્થાંશ વાળો ભાગ પૂર્ણ થાય છે. હવે જે દાખલો આપણે પહોંચ્યા છીએ એ છે દાખલા નંબર 13. હવે એમાં પણ થોડુંક અટપટું છે, પણ એટલું બધું અટપટું નથી કે ન આવડે. જુઓ, દાખલા નંબર 13. દાખલા નંબર 13માં એવું કીધું છે કે આપેલ આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQ
વર્તુળ છે એનો ચતુર્થાંશ છે OPBQ ની અંતર્ગત ચોરસ OABC છે। ચાલો તો એક ચતુર્થાંશ છે, એનું કેન્દ્ર O છે, આવી રીતના ચતુર્થાંશ થશે OPBQ। આ એક ચતુર્થાંશ છે OPBQ, એની અંદર એક ચોરસ બેહાડેલો છે OABC, એટલે આવી રીતના છે। ચતુર્થાંશની અંદર શું બેહાડેલો છે? ચોરસ। જો OA 20 હોય એટલે આ કેટલા સેમી છે? 20 સેમી। આ રંગીન ભાગ છે, તો શું ગોતવાનું કીધું? રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું આવશે? ચોરસનું ક્ષેત્રફળ તો ગોતવું જ પડશે। વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ। તો સૌથી પહેલા ચોરસ OABC માટે બાજુ બરાબર, એની બાજુ કેટલા સેમી છે? 20 સેમી। તેથી ચોરસ OABC નું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ એટલે 20નો વર્ગ એટલે કેટલા થશે? 400 સેમી સ્ક્વેર। કેટલા આવશે? 400 સેમી સ્ક્વેર। ખાસ ધ્યાન રાખજો કે ચોરસ OABC માટે બાજુ એ 20 સેમી એટલે ચોરસ OABC નું ક્ષેત્રફળ શું આવશે? 400 સેમી સ્ક્વેર। હવે આ તમને ખબર હોવી જોઈએ કે આ એનું વિકર્ણ થશે, જે એની શું થશે? ત્રિજ્યા થશે। જે વિકર્ણ છે એ શું થશે? એની ત્રિજ્યા થશે। તો આવી રીતના લખાશે OABC ચોરસ હોવાથી ખૂણો A બરાબર કાટખૂણો થાય। તો કાટખૂણો છે તો તેથી ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ છે, તેથી તેમાં કાટખૂણ પાયથાગોરસનો પ્રમેય શું આવશે? પાગોપ્રના મુજબ પાગો પ્રમેય શું આવશે? OB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ એટલે 20નો વર્ગ વત્તા 20નો વર્ગ એટલે 400। તો શું થઈ જશે? 800 થઈ જશે। તેથી OB બરાબર, હવે આપણે તો વર્ગનું જ કામ છે તો એનો ભાગલા પાડી દઈએ। વર્ગમૂળમાં શું આવશે? 800 આવશે। 800નું વર્ગમૂળ શું થાય? તો અવયવ પાડી નાખવાના, 2 × 20 × 20 એટલે કે OB બરાબર 20√2 સેમી। આમ ચતુર્થાંશની ત્રિજ્યા કે જે OB છે એ કેટલી આવશે? 20√2 સેમી। હવે એનું ક્ષેત્રફળ ગણીને દાખલો ગણવાનો છે આગળ, તો અહીં ચતુર્થાંશની ત્રિજ્યા શું આવશે? 20√2। હવે ક્ષેત્રફળ ગણવાનું છે, એ ગણીએ આપણે, પણ પહેલાં આટલું જોઈ લો। ચાલો તો ચોરસ OABC માટે, ચોરસ OABC માટે બાજુ કેટલી છે? 20 સેમી। એટલે આપણે આ જે ચોરસ છે અંદરનો ભાગ, એની બાજુની લંબાઈ જે આપેલી છે, તો એના આધારે ચોરસનું ક્ષેત્રફળ ગણી શકીએ। ને એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પરીક્ષામાં તમારે દાખલો આવે તો જે વસ્તુ આપેલી હોય ને તો ગોતી જ નાખવાનું। એટલે ચોરસની બાજુ આપી તો ચોરસનું ક્ષેત્રફળ ગોતી નાખવાનું। બહુ માથાકોટ આમાં નહીં કરવાની કે ત્રિજ્યા ગોતો, તો ટાઈમ એટલો બગડશે અને તમારા માર્ક એવો ઓછા આવશે। એટલે જે વસ્તુ આપ્યા હોય એના અનુરૂપ જે કિંમત મળતી હોય એ ગોતી નાખવાની। તો ચોરસની બાજુ એ 20 સેમી છે, તો ચોરસ OABC નું ક્ષેત્રફળ એટલે શું આવશે? બાજુનો વર્ગ, લંબાઈનો વર્ગ આવે ને। હવે એની બાજુ કેટલા સેમીની છે? 20 સેમીની। તો 20નો વર્ગ કેટલો થશે? 400 સેમી સ્ક્વેર। 20નો વર્ગ કેટલો થશે? 400 સેમી સ્ક્વેર। હવે OABC ચોરસ હોવાથી, OABC કેવો છે? ચોરસ। ચોરસના બધા ખૂણા કેવા હોય? કાટખૂણા। તો ચોરસ હોવાથી ખૂણો એ કાટખૂણો થાય, તેથી ત્રિકોણ OAB કેવો થશે? કાટકોણ ત્રિકોણ થશે। ત્રિકોણ OAB એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે। આ
तो ये काटकोण त्रिकोण में पायथागोरसनो प्रमेय वापरो तो कर्णनो वर्ग एटले OB नो वर्ग बराबर OA नो वर्ग वत्ता AB नो वर्ग एटले 20 नो वर्ग वत्ता 20 नो वर्ग एटले 400 वत्ता 400 एटले केटला आवशे 800 800 નું વર્ગમૂળ કરવું પડશે પાછું OB છે એટલે તો OB ગોતવા માટે વર્ગમૂળ કરવું પડે 800 ના 2 ભાગલા પડે 2 20 20 20 વર્ગમૂળ નીકળી જાય 12 એટલે 20 વર્ગમૂળ 2 તો ત્રિજ્યા મળી ગઈ આપણને કેટલી મળી 20 વર્ગમૂળ 2 હવે આપણે શું ગણવાનું છે તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ અને પછી આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળશે તો પહેલા આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગણીએ પહેલા એનું ગણીએ ચતુર્થાંશનું ક્ષેત્રફળ તો એની માટે ચતુર્થાંશનું ક્ષેત્રફળ તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર એ ચતુર્થાંશનું નામ મેં લખવું હોય તો લખવાનું ન લખો તો અત્યારે ચાલે એવું છે કારણ કે એક જ છે એટલે OPBQ ન લખો ચાલે ચતુર્થાંશનું ક્ષેત્રફળ શું આવે 1/4 πr² એટલે 1/4 22/7 અને r આપણે આવ્યું હતું 20 વર્ગમૂળ 2 20 વર્ગમૂળ 2 તો એક છેદ ઉડી જશે 4 5 20 એટલે અહીંયા શું વધશે 22 × 5 × 20 × 2/7 અહીંયા જુઓ 100 નથી ને પાઈ 100 લેવાના છે મેં કીધું છેદ તો ઉડે જ છે તો આમ નહીં આવે એટલે 1/4 314/100 આ 20 વર્ગમૂળ 2 અને 20 વર્ગમૂળ 2 બે મીંડા ઉડી ગયા અને 4 ઉડી ગયા એટલે વધ્યા હું 314 × √2 એટલે 2 એટલે 628 સેમી સ્ક્વેર આ મળ્યું ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ ગણીએ તો રંગીન પ્રદેશનો અથવા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસ ABCDનું ક્ષેત્રફળ ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસ ABCDનું ક્ષેત્રફળ ચતુર્થાંશનું કેટલું આવ્યું આપણે 628 માઇનસ ચોરસનું કેટલું આવ્યું 400 એટલે જવાબ કેટલો આવશે 228 સેમી સ્ક્વેર છેલ્લે જવાબમાં લખી નાખવાનું આમ હું ગોતવાનું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો આપેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 228 સેન્ટીમીટર સ્ક્વેર છે અથવા બરાબર જોઈ લો પછી પાછું એકવાર આમ દાખલો સમજાવી દો ચાલો તો અહીંયા આપણો જવાબ આવી ગયો ફરીથી સમજી લઈએ શું કરવાનું છે કે ચતુર્થાંશમાંથી ચોરસ બાદ કરવાનું છે એટલે પહેલાં ચોરસનું ક્ષેત્રફળ ગણી લીધું લંબાઈનો વર્ગ 20નો વર્ગ 400 ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોતવાનું સૂત્ર શું છે 1/4 πr² એટલે r² પહેલાં ગોતવું પડશે તો r ગોતવા માટે પાયથાગોરસનો પ્રમેય હવે ત્રિજ્યા મળી ગઈ એટલે એનું ડાયરેક્ટ સૂત્ર મૂકીએ કે ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 πr² એટલે 1/4 પાઈની કિંમત 314/100 r ની કિંમત 20 વર્ગમૂળ 2 20 વર્ગમૂળ 2 બે મીંડા ઉડી ગયા 2 × 4 ઉડી ગયો એટલે 314 વર્ગમૂળ 2 વધ્યું એટલે 314 × 2 એટલે 628 તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ એટલે 628 માઇનસ 400 એટલે કેટલા મળશે 228 સેન્ટીમીટર સ્ક્વેર આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 228 સેન્ટીમીટર સ્ક્વેર છે તો ખાસ મિત્રો દાખલા સરળ છે તમને આવડે એવા છે એટલે જેમ બને એમ વધારે પ્રેક્ટિસ કરજો એવું નહીં કે સરળ છે એટલે વધારે પ્રેક્ટિસ કરવાની પણ દાખલાની સતત તમારે પ્રેક્ટિસ કર્યા જ કરવાની કે ઘણા આવડી ગયો પછી નહીં કરીએ તો રિવિઝન નહીં કરો તો આ દાખલા પાછા ભૂલાઈ જશે પરીક્ષામાં સાદું રૂપ નહીં આવડે ખાસ ગુણાકાર ભાગાકાર જેમ તમે વધારે પ્રેક્ટિસ કરેલી છે એમ તમને વધારે ખબર પડશે કે આ દાખલો આ જ રીતના ગણાશે બરાબર તો જેમ બને એમ સતત પ્રેક્ટિસ કરવાનું શરૂ રાખજો આજની ટેસ્ટ શાંતિથી આપજો આજે આપણે એટલું રાખીએ